કચ્છમાં ઉપલીપાડ રોડ પર રાજાશાહી સમયના પ્રાચીન કૂવા આજે પણ શહેરની ઓળખ અને જીવનરેખા તરીકે ઊભા છે। વર્ષો પહેલા જ્યારે નગરમાં નળ જળ સુવિધા મર્યાદિત હતી ત્યારે આ કૂવાઓનું મીઠું અને સ્વચ્છ પાણી સ્થાનિક લોકો માટે આશીર્વાદ સમાન હતું। સમય બદલાયો, વિકાસ વધ્યો અને અનેક કૂવા પુરાઈ ગયા અથવા તો બિનઉપયોગી થયા, છતાં અનેક લોકો હજુ પણ આ કૂવાનું પાણી વિશ્વાસપૂર્વક પીવે છે। એક સમય હતો જ્યારે ભુજ શહેરમાં બળદગાડા દ્વારા કૂવાનું પાણી વેપારીઓ અને ઘર ઘર સુધી પહોંચાડતો હતો। હાલમાં કૂવાની સંખ્યા ઘટતા અને ભૂગર્ભ જળસ્તર બદલાતા બોરવેલનું પાણી વધુ પ્રચલિત છે। પરંપરા ભલે બદલાઈ હોય, પરંતુ શહેરમાં મીઠા પાણીની માંગ અને તેની પરંપરા આજે પણ જીવંત છે। આજે પણ લોકો પાણીની બોટલ મંગાવવાને બદલે બળદગાડામાં આપવામાં આવતા પાણી લેવાનો આગ્રહ કરે છે। વર્ષ ત્યાં પાણી ગાડી હાલે આ ચોથી પેઢી એ અમારી એમાં સરપંચના નાકે નાગર ચકલો વાણિયાવા મેરાઈ તો ગીરના નાકે બધા ટકા અમે જ જઈએ ઠલાવવા ત્યારે નળ ના આવે ગામમાં તેરી પર પાણી અમે જઈએ શેરીમાં ઠલાવવા બધા તમે ઈ અમારા દાદાનો વખતનો ધંધો હતો એટલે અમે સંભાળ્યો ઈ ધંધો। આજે ભુજ વિસ્તારનો ઉપલીપાડ રોડ વિસ્તારમાં એકદમ પ્રાચીન તળાવના હમીસર તળાવના કાંઠે હાટકેશ્વર મંદિર અને રામવાડીના પરિસરમાં કુવા અત્યારે હયાત છે। ભૂકંપ બાદ ધીમે ધીમે દરેકના ઘરમાં જે કુવા હતા એ હવે અત્યારે કોઈ ઉપયોગમાં નથી, બને એટલા ઓછા થઈ ગયા છે, પણ આ બંને કુવા આજની તારીખમાં હયાત છે અને દરેક ગામના લોકો આજે પણ અહીં પાણી ભરવા આવે છે। આ રામવાડીનો કૂવો છે। આ કૂવો ઘણા વર્ષો જૂનો છે। આ રામવાડીમાં ઘનશ્યામ મહારાજ નો ઉતારો હતો જે તે વખતે ભુજમાં ઘનશ્યામ મહારાજ પધારેલ અને એના ગુરુ પણ પધારેલ ત્યારે રામવાડીમાં રહેતા। આ કૂવામાં ઘનશ્યામ મહારાજના સંતો બધે સાથે હતા એ કૂવાનો ઉપયોગ કરતા, સ્નાન કરતા, પાણીનો બધો વપરાશ કરતા। આ કૂવો બહુ જૂનો છે, બાજુમાં તળાવ છે, તળાવની આવના કારણે કૂવામાં પાણી પુષ્કળ રહે છે અને મીઠું પાણી એટલું ભુજના સૌથી મીઠામાં મીઠું પાણી હોય તો આ રામવાડીના કૂવાનું છે।